Most welcome, my dear student, in my video channel. આપણે હવે શરૂઆત કરીએ છીએ. એની શરૂઆત કરી છે નવગીન ટેલી એકાઉન્ટ. તો ટેલી એકાઉન્ટની અંદર આપણે જૂના શબ્દો ઓલ્ડ વર્ડ્સ ચેન્જ ઇન્ટુ ન્યૂ વર્ડ્સ એના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, જૂના શબ્દો ફાઇનલ એકાઉન્ટ એટલે કે વાર્ષિક હિસાબો આપણે એ કહેવાતા, હવે એને ફાઇનલ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. ટ્રેડિંગ એન્ડ લોસ એન્ડ પ્રોફિટ એકાઉન્ટ એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, એની ઇન્કમ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. ડેબિટર્સ એટલે દેવાદારો અને ટ્રેડ રિસીવર એટલે વેપારની આવક, વેપારી આવક. પછી ક્રેડિટર્સ એટલે લેણદારો, વેપારી જાવક, એની ટ્રેડ પેબલ્સ અને ટ્રેડ રિસીવર કહે છે. સ્ટોકને ઇન્વેન્ટરી કહેવામાં આવે છે. ઇન્ટરેસ્ટ પેબલને ફાઇનાન્સ કોસ્ટ, નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. કેપિટલ એટલે મૂડીને ઇક્વિટી કહેવામાં આવે છે. ઇક્વિટી શેરોનો મૂડીનો ભાગ એટલે ઇક્વિટી એને કહેવામાં આવે છે. ફિક્સ એસેટ એટલે સ્થાયી મિલકત, તેમાં પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ એટલે સાધનો, યંત્રો કહેવા, પ્લાન્ટ, પ્લોટ, પ્રોપર્ટી, મિલકતો એ બધી ટૂંકમાં એને પીપીઈ એકાઉન્ટ કહેવાય. ફિક્સ એસેટને શું કહે છે? પીપીઈ એકાઉન્ટ. બરાબર છે? એટલે કે કોઈ પણ જાતની મિલકત હોય ને પીપીઈ એકાઉન્ટમાં જાય. પછી એ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબિટ એટલે કે દેવાદારો પર હાલખાદનામું, એને એલાઉન્સ ફોર ડીડી કહેવામાં આવે છે. ડાઉટફુલ ડેબિટ્સ એના વિશે હવે તમે સમજી ગયા હશો મિત્રો. હા, થોડાક શબ્દો બદલ્યા છે, બાકી તો એનું એક છે આ પ્રમાણે નવા શબ્દો ચેન્જ થયા છે. બરાબર ધ્યાન રાખજો. હવે થોડીક એન્ટ્રી જોઈએ તો purchase raw material worth ₹10,000 with 5,000 freight charges એટલે કે નૂર, રેલવે નૂરને ફ્લાઇટ ચાર્જીસ કહેવામાં આવે છે. તો આમાં ત્રણ એકાઉન્ટ છે. રો મટીરિયલ એટલે એસેટ કહેવાય, માલ કહેવાય, એટલે આપણે પરચેસ કરી છે એટલે ખરીદી છે એટલે વધારો થાય. બીજું કેસ જાશે એટલે એ પણ એસેટ છે એટલે ઘટાડો થશે. બીજું ફ્લાઇટ ચાર્જીસ એક જાતનો ખર્ચ છે એટલે એક્સપેન્ડિચરમાં વધારો થશે. આપણો ખર્ચ વધશે, ધંધામાં જે ખર્ચો એના ટોટલમાં વધશે એટલે એક્સપેન્ડિચર છે, એક્સપેન્સ છે એ વધારો થશે. તો બે વધારા ને એક ઘટાડો છે. બરાબર છે? બે એસેટ છે, એક એસેટમાં વધારો ને એક એસેટમાં ઘટાડો. તો આપણે પેલા રો મટીરિયલ વધ્યું તો એસેટ વધે તો ડેબિટ. તો રો મટીરિયલ એટલે કાચા માલ ખાતે, ખરીદ ખાતે. બરાબર છે? કેટલા આવશે? 1 લાખ. પછી છે રેલવે નૂર ખાતે એટલે ખર્ચો છે, એક્સપેન્સીસ એ વધ્યા તો ડેબિટ. બરાબર છે? તો એ ફ્લાઇટ ચાર્જીસ એકાઉન્ટ ₹5,000 અને કેશ છે એમાં ઘટાડો થાય છે. કેશ એ આવશે એસેટમાં જ આવશે, ઘટાડો ડીક્રીએસ ક્રેડિટ. તો કેશ એકાઉન્ટ ઇઝ 1,05,000. બરાબર છે મિત્રો? તો આ રીતે એન્ટ્રીઓ થાય. તમારે ત્રણ એકાઉન્ટ મેઇન વસ્તુ છે. કયા એકાઉન્ટ છે એ તમારે શોધી કાઢવાનું. એકાઉન્ટ મળી જાય પછી તો આ કોઠામાં જોઈ લેશો, કાંઈ વાંધો આવશે નહીં. બીજું છે રિટેન અર્ન એકાઉન્ટ. ડિવિડન્ડ ડિક્લેર 10% @10% per share for ₹10,000 share to paid next month. એટલે 10,000 શેર છે. કેટલા છે? 10,000. ₹10,000 શેર છે. કેટલા છે? ₹10,000 રકમમાં એવું લખ્યું છે 10,000 શેર્સ ટુ પેડ નેક્સ્ટ મંથ. એટલે 10,000 શેર છે. માની લઈએ આપણે 10,000 શેર છે. ₹10,000 શેર, 10,000 શેર છે. એના ઉપર 10% એટલે કે ₹1,000 થાય. અહીંયા આપણે વર્થ લખી નાખીએ.
આમાં 1 લાખ રૂપિયાના શેર છે આપણે, એના ઉપર 10% લેખે મળે તો 10,000 રૂપિયા થાય, તો 1 લાખ અને 10,000 રૂપિયા થશે. ટોટલ આપણે મળે 10,000. તો મિત્રો, dividend declared at the rate per share for ₹10,000 shares to pay next month. એટલે 10,000ના શેર ઉપર 10% ડિવિડન્ડ આપણને મળે છે, આવતે મહિને મળશે. એટલે આપણું લેણું ડિવિડન્ડ છે. હા, રિટેનર કહેવાય. અગાઉથી એટલે ભવિષ્યમાં મળશે. રિટેન એટલે ભવિષ્યની આવક છે, બરાબર ને. આપણે અગાઉથી એડવાન્સ આવક કહેવાય. આ ભવિષ્યમાં મળશે, એડવાન્સ નહીં પણ ભવિષ્યમાં લેણા થયેલા, બરાબર છે. રિટેન એટલે લેણા થયેલા. શું થશે? રિટેનરની લેણી થયેલી આવક. તો આમાં રિટેનર એટલે ભવિષ્યમાં કેસ આવશે, એટલે કેસ એકાઉન્ટ એસેટ થાય, મિલકતમાં વધારો. અને ડિવિડન્ડ ઇન્કમ, બરાબર છે. ડિવિડન્ડ છે એ આપણી આવક છે, એટલે ઇન્કમ થાય, આવકમાં વધારો થાય. તો મિત્રો, એસેટમાં પણ વધારો ને આવકમાં પણ વધારો. તો એસેટમાં વધારો એટલે ડેબિટ, એટલે રિટેન અર્ન એકાઉન્ટ ડેબિટ ₹10,000. આવકમાં વધારો, આવક મીન્સ ઇન્કમ, એમાં વધારો એટલે ક્રેડિટ. તો ડિવિડન્ડ એકાઉન્ટ ₹10,000, બરાબર છે. ગુજરાતીમાં આપણે કહીએ તો લેણી થયેલું ડિવિડન્ડ એકાઉન્ટ ખાતે 10,000 તે ડિવિડન્ડ ખાતે 10,000 રૂપિયા થાય. તો આ રીતે એન્ટ્રી મિત્રો થાય. ગુડ્સ ઓફ ₹3,000 રિટર્ન બાય મુકેશ. મુકેશે આપણી પાસેથી લીધા હશે, આપણે વેચાણ કર્યું હશે ને રિટર્ન આવી છે. એમાં ગુડ્સ એકાઉન્ટ સેલ રિટર્ન એકાઉન્ટ કહેવાય. એ એસેટ કહેવાય. માલ આવ્યો એટલે આપણી મિલકત વધી. અને મુકેશ ડેબિટર એટલા ઘટશે, બરાબર ને. ડેબિટર એટલા ઘટશે, બરાબર. ડેબિટરે પણ મિલકત કહેવાય, બરાબર છે. દેવાદારો એની રિટર્ન પાછા દીધા કે આપણે માંગતા કરીએ રકમ ઓછી થશે, એ દેવાદારો ઘટશે, બરાબર છે. તો 2 એકાઉન્ટ થયા. ગુડ્સ એકાઉન્ટ એટલે સેલ રિટર્ન એકાઉન્ટ થાય, બરાબર છે. એ શું છે? વધ્યું, માલ વધ્યો તો એસેટ વધી, ડેબિટ. તો સેલ રિટર્ન એકાઉન્ટ ખાતે ડેબિટ થાય તો ક્રેડિટ. દેવાદારો ઘટ્યા એ પણ મિલકત થાય, ઘટે તો ક્રેડિટ, બરાબર છે. ક્રેડિટ મુકેશ એકાઉન્ટ ₹3,000, રાઈટ. પછી છે મિત્રો કેશ રિસીવ્ડ ઓફ ફિક્સ ડિપોઝિટ ₹10,000 વિથ 1,000 TDS ડિડક્ટેડ. એટલે કે આપણી ફિક્સ ડિપોઝિટ મળ્યા આપણને 10,000 રૂપિયા, પણ એમાં 1,000 રૂપિયા TDS કપાઈ ગયો, ટેક્સ ડિડક્શન એટ સોર્સ, બરાબર છે. એટલે ટેક્સ કપાઈને મળે આપણી મૂળ કપાત કહેવાય. પગારમાંથી કે ડિપોઝિટમાંથી શું કહેવાય? મૂળ કપાત કહેવાય. આપણે આગળ ભણી ગયા છીએ. તો TDS છે, પછી આપણને આવશે આપણે TDS આવશે, અને બીજું આવશે આપણને જે GDS આવશે, TDS આવશે. તો આ એના વિશે આપણે પછી કરશું. તો TDSની અંદર આપણે 10,000માં 1,000 TDS જાય તો આપણને કેશ તો 9,000 જ મળે, એટલે કેશ એકાઉન્ટમાં વધ્યા, એટલે કેશ એકાઉન્ટ એ એસેટ કહેવાશે. આ TDS છે એક જાતનો એક્સપેન્સીસ છે, ખર્ચ છે, સરકારી ટેક્સ છે, એટલે ખર્ચ કહેવાય. એટલે ખર્ચમાં વધારો થયો, ટેક્સ ચૂકવ્યો ઘરમાં, અને પછી 1,000 રૂપિયા આપણી 9,000 રૂપિયા આપણી ઇન્કમ વધી, બરાબર છે. ઇન્કમ વધી એટલે ઇન્કમ કેટલી વધી? ઇન્કમ વધી તો ઇન્કમ ખાતે એ વધારો થશે. 3 એકાઉન્ટ થશે. કેવા એકાઉન્ટ થશે? 3. તમને એમ થાય કે કેસ આવી, કેસની ઇન્કમમાં વધશે, કેસમાં વધારો થયો અને ઇન્કમમાં વધારો થયો. આપણે ઇન્કમ પણ છે ખાતું, અને કેસ પણ એસેટમાં આવે છે. એટલે ઇન્કમ આપણી આવક થઈ, આવકમાં વધારો થયો, પૈસા આવ્યા એટલે. તો કેસ વધી, એસેટ વધી, ડેબિટ. કેસ એકાઉન્ટ ખાતે 9,000 આવશે, કારણ કે આપણને એકચ્યુઅલ તો 9,000 મળશે,
1000 TDS કપાઈ જશે. તો TDS એટલે ઇન્કમમાં વધારો થયો, સોરી એક્સપેન્સમાં વધારો. એક્સપેન્સ બરાબર છે વધે તો ડેબિટ, એના ખાતે પણ TDS એકાઉન્ટ ખાતે ડેબિટ, 2 ડેબિટ આવશે. કેટલા આવશે? 1000 રૂપિયા. અને આવકમાં પણ વધારો થયો છે, ત્રણેય વધારા છે બરાબર. મિલકતમાં વધારો છે, TDSમાં વધારો છે અને ઇન્કમમાં વધારો છે. તો આવકમાં વધારો છે, તો આવકમાં વધારો તો ક્રેડિટ. આ આવક વધે તો ક્રેડિટ બરાબર છે. તો ઇન્કમ એકાઉન્ટ શું થશે? 10,000 ક્રેડિટ થશે બરાબર. તો મિત્રો આ તમારી એન્ટ્રી અને જૂના નવા શબ્દો વિશે તમને આ વિડીયોમાં સમજાવ્યું. નેક્સ્ટ વિડીયોની અંદર તમારું જે પ્રાઇમ ટેલી છે એ ટેલી વિશેના જે શબ્દો છે તે અને થોડીક એન્ટ્રીઓ જોઈ લઈશું બરાબર છે. અને તમારે કોઈ એન્ટ્રી જાણવાની ઈચ્છા હોય તો નીચે કોમેન્ટમાં લખજો કે સાહેબ આ એન્ટ્રી કરાવશો, તો એ એન્ટ્રી હું કરાવીશ બરાબર છે. બાકીની મને જે યોગ્ય લાગે છે, બીજી વારંવાર એક ખરીદીની થઈ ગઈ હોય વેચાણ, વારંવાર ખરીદને વેચાણને મિલકતની નહીં કરાવી. કંઈક નવું હોવું જોઈએ એવી એન્ટ્રી આપણે લેવાની. ખરીદી કરો તો એ જ થાય, વેચાણ કરો તો બધું એ જ થાય બરાબર છે. પછી માલ રિટર્ન એટલે વેચાણ પર ને ખરીદ પર બેની થઈ ગઈ બરાબર છે. પછી ખર્ચ વધારો આવે, આ ફ્લાઇટ ચાર્જિસ, પછી ઇન્ટરેસ્ટનું, એના પછી TDSનું, એ બધું થઈ ગયું. હજી કંઈ થોડી ઘણી બાકી રહી જતી હશે તે આપણે જોઈ લઈશું બરાબર છે. તો એ પ્રમાણે તમારી લગભગ બધી એન્ટ્રીઓ આવી જશે. એટલે 8-10 પહેલાં મોકલી હતી, 4 થયા, 14-15 થઈ છે અને હજી 5, 1, 6, 7 જોઈશું. એટલે 20 એન્ટ્રીઓ ખાસ એવી છે કે જે બધી સમાવી લેવામાં આવે. તો નેક્સ્ટ વિડીયોની અંદર તમારું જે આગળનો ભાગ છે પ્રાઇમ ટેલીનો, એના વિશેની જે કી છે, કી વિશે માહિતી આપી અને થોડી ઘણી એન્ટ્રીઓ કરાવી અને પછી તમારું 3ની અંદર થિયરિકલ પૂરું થશે અને 4થથી 4થા વિડીયોથી તમને પ્રેક્ટિકલ શરૂ થશે. તો મિત્રો 4થા વિડીયોથી જરૂર જોતા રહેજો. તમને ખબર ન પડે તો કોમેન્ટ કરતા રહેજો. જ્યાં જ્યાં ખબર ન પડે કોમ્પ્યુટરની અંદર તો તમારે કોમેન્ટ કરતા રહેવાનું, તમને સમજાવશે. અને થિયરિકલમાં ક્યાંય પણ સમજણ ન પડે તો પણ કોમેન્ટ કરતા રહેવાનું, જેથી તમને ખ્યાલ આવે. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.